Hello everyone, welcome to TechCam channel. Today we will discuss about SAM 6 TY BSc and inorganic chemistry નું યુનિટ નંબર 4A મેટલ કાર્બોનિલ્સ જેને કહેવાય છે ધાતુ કાર્બોનિલ. તો ધાતુ કાર્બોનિલ સંયોજન ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનમાં જોઈએ કે ધાતુ કાર્બોનિલ સંયોજન કોને કહેવામાં આવે છે. તો ધાતુની શૂન્ય અથવા શૂન્ય પ્રાથમિક ઓક્સિડેશન સ્ટેટ એટલે કે મેટલ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ ના હોય, બરાબર. મેટલની શૂન્ય ઓક્સિડેશન અવસ્થા અથવા શૂન્ય પ્રાથમિક સંયોજકતા પરિસ્થિતિમાં કાર્બોનિલ લિગેન્ડ, હવે જનરલી કાર્બોનિલ લિગેન્ડ હમણાં CO ફોર્મમાં દર્શાવવામાં આવે. કાર્બોનિલ લિગેન્ડ એટલે કાર્બોનિલ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જે બોન્ડ બનાવે જેને કહેવાશે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ. કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ એટલે કે ઓક્સિડેશન સ્ટેટ મેટલ પર કોઈ પણ પ્રકારનો હોય નહીં તે દરમિયાન એટલે કે મેટલ સંક્રાંતિ ધાતુ, જનરલી મેટલ તરીકે સંક્રાંતિ ધાતુ હોય તો સંક્રાંતિ ધાતુની શૂન્ય ઓક્સિડેશન અવસ્થા દરમિયાન કાર્બોનિલ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બનાવે. એ સિવાય બીજા પ્રકારના પણ બોન્ડ બનાવે છે, એટલે કે બીજા પ્રકારના બોન્ડ જે બનાવે છે એનું ડિસ્કશન કરીશું. તો મેટલ સાથે જ્યારે પણ કાર્બોનિલ સંયોજન સંયોજાય ને જે સંયોજન ફોર્મ કરે તેને ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. પણ કન્ડિશન એપ્લાય છે કે એનો ઓક્સિડેશન સ્ટેટ કેવો હોવો જોઈએ? 0. ઓક્સિડેશન સ્ટેટ, ઓક્સિડેશન અવસ્થા કેવી હોવી જોઈએ? 0, બરાબર. તો આ જે સંયોજન બને છે તેને શું કહેવાય છે? ધાતુ કાર્બોનિલ સંયોજન. તો મેં ડેફિનેશન પુટ કર્યું કે ધાતુની વર્ડિંગ આવું કહે છે કે ધાતુની શૂન્ય પ્રાથમિક સંયોજકતા, પ્રાથમિક સંયોજકતા માં કાર્બોનિલ લિગેન્ડ તરીકે કામ કરશે. લિગેન્ડ તરીકે કામ કરશે. કાર્બોનિલ લિગેન્ડ સંયોજકતામાં કાર્બોનિલ લિગેન્ડ સંયોજન, કાર્બોનિલ લિગેન્ડ સંયોજન ધાતુની શૂન્ય પ્રાથમિક સંયોજકતામાં કાર્બોનિલ લિગેન્ડ સંયોજાય ને જે સંયોજન બનાવે છે, જે સંયોજન બનાવે છે જેને ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. કાર્બોનિલ સંયોજન કહે છે. તે એકદમ સિમ્પલ વસ્તુ છે કે ધાતુ કાર્બોનિલ સંયોજન એને કહેવામાં આવે છે કે મેટલની શૂન્ય ઓક્સિડેશન અવસ્થા એટલે કે મેટલ એ સંક્રાંતિ ધાતુ હશે તો મેટલે કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોન ગુમાવ્યો નહીં હોય, એટલે કે મેટલ પર કોઈ પણ પ્રકારનો પોઝિટિવ ચાર્જ જોવા નહીં મળે, બરાબર. પોઝિટિવ ચાર્જ ના હોય એટલે કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ ના હોય. બટ મેટલની ખાલી ઓર્બિટલ્સ તો હોવાની. તો મેટલની ખાલી ઓર્બિટલમાં કાર્બોનિલ, બરાબર. કોબાલ્ટ તો મેટલ થશે તો કાર્બોનિલ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, કાં તો બીજા પ્રકારનો D5P5 બોન્ડ બનાવે અને ત્રીજો બ્રિજ બોન્ડ બનાવે છે એ પ્રકારે કરશે. એ બોન્ડનું ડિસ્કશન કરીશું મેટલ કાર્બોનિલના. એ પહેલા આપણે જોઈશું વર્ગીકરણ પહેલા, બરાબર. તો મેટલની ખાલી કક્ષકમાં અથવા ધાતુની શૂન્ય પ્રાથમિક સંયોજકતામાં કાર્બોનિલ લિગેન્ડ સંયોજાય ને જે સંયોજન ફોર્મ કરે છે જેને મેટલ કાર્બોનિલ અથવા ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે, બરાબર. અને બીજી વર્ડિંગ એવું કહે છે કે ધાતુ કાર્બન મોનોક્સાઇડ જે છે આ કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં હશે, બરાબર. C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં હશે, બરાબર. તો આ ભાઈ કરશે શું કે કાર્બન મોનોક્સાઇડ જે સંક્રાંતિ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે કે આ જે બોન્ડ બનાવશે એટલે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ જ બનાવશે, દાન કરવાનો ગુણ ધરાવે છે. પરિણામે જે સંયોજન બને છે તેને ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે, બરાબર. તો મેટલ કાર્બોનિલમાં સિમ્પલ વસ્તુ થશે, એક બોન્ડ તો બનશે આ પ્રકારના અને સિગ્મા બોન્ડ કહેવામાં આવે છે અથવા કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બી કહેવામાં આવે છે. સંવક સહસંયોજક બોન્ડ કહેવામાં આવે છે. સંવક સહસંયોજક બંધ કહેવામાં આવે છે. એટલે ઇન સિમ્પલમાં એવું થશે કે મેટલ પર કોઈ પણ પ્રકારનો ઓક્સિડેશન સ્ટેટ નહીં હોય એટલે કે શૂન્ય ઓક્સિડેશન સ્થિતિમાં
કાર્બોનિલ લિગેન્ડ સંયોજન જે સંયોજનો બનાવે છે તેને ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે અને ધાતુ કાર્બોનિલ સંયોજનોનું વર્ગીકરણ બે પ્રકારે થાય છે બરાબર તો એના બે પ્રકાર છે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન અને દ્વિકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન તો એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કયા પ્રકારે થશે તે કહું છું રબ કરું છું તો ધાતુ કાર્બોનિલ સંયોજનની વાત કરવામાં આવે તો પહેલા બીજો પોઈન્ટ એવું કહે છે ભાઈનો કે કાર્બોનિલ લિગેન્ડનો કાર્બન મોનોક્સાઇડ જે છે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાનો ગુણધર્મ ધરાવે છે એટલે કે કાર્બોનિલ જે છે તે કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં બી જઈ શકે છે બરાબર અને સંક્રાંતિ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરવાનો ગુણ ધરાવે છે એટલે કે જનરલી ઇલેક્ટ્રોન યુગ્મ છે જ ભાઈ જોડે તો દાન તો કરશે દાન કરવાનો ગુણ ધરાવે છે અને જે સંયોજન ફોર્મ કરે છે તેને ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવાય છે તો ધાતુ કાર્બોનિલ સંયોજન મેટલ કાર્બોનિલ સંયોજનના બે પ્રકાર છે વર્ગીકરણ કરવામાં આવે તો એ ભાઈનું વર્ગીકરણ બે પ્રકારે કરવામાં આવે છે વર્ગીકરણ તો બે પ્રકારે કરવામાં આવે છે પહેલો પ્રકાર છે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન તો એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનની વાત કરવામાં આવે તો આ પ્રકારના ધાતુ કાર્બોનિલ મેટલ કાર્બોનિલ સંયોજનોમાં એક જ ધાતુ આયન હોય છે બરાબર તો જે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં એક જ ધાતુ પરમાણુ આવેલો હોય જે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં એક જ ધાતુ પરમાણુ આવેલો હોય તેવા ધાતુ કાર્બોનિલ સંયોજનોને લખી દઉં છું પોઈન્ટ જે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં એક જ ધાતુ પરમાણુ ધાતુ એટલે કે એક જ મેટલ આવેલું હોય ધાતુ પરમાણુ આવેલો હોય તેને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે ધાતુ કાર્બોનિલ સંયોજન કહે છે ઉદાહરણ તરીકે જોઈએ ને તો NiCO4 જેમાં કાર્બોનાઇલ જે છે તે તટસ્થ લિગેન્ડ તરીકેનું કામ કરશે તટસ્થ લિગેન્ડ બરાબર તો ઉદાહરણ તરીકે જોઈએ તો NiCO4 એક ઉદાહરણ છે ભાઈનું એક ઉદાહરણ છે ફર્સ્ટ NiCO4 બરાબર જેમાં નિકલ ઓક્સિડેશન સ્ટેટ જોવામાં આવે તો વહીનો ઓક્સિડેશન સ્ટેટ કેવો છે 0 છે ઓક્સિડેશન અવસ્થા NiCO4 એ સિવાય છે બીજું છે CrCO6 એન્ડ FeCO9 તો બધામાં લિગેન્ડ તરીકે કાર્બોનિલ છે તો આ સંયોજનોમાં મેટલ આયન કેટલા છે ફક્ત એક જ છે એક જ ધાતુ પરમાણુ છે નિકલ ક્રોમિયમ આયન બરાબર જે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં એક જ મેટલ આયન હોય અથવા ધાતુ પરમાણુ આવેલો હોય તેને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહે છે અને બીજો પ્રકાર ભાઈનો પડે છે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કયો બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન મેટલ કાર્બોનિલ સંયોજન તો બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનની વાત કરવામાં આવે તો જે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં ધાતુ પરમાણુ બે કે તેથી વધુ ધાતુ પરમાણુ આવેલા હોય કેટલા બે કે તેથી વધુ તો લખું છું જે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં બે કે તેથી વધુ ધાતુ પરમાણુ આવેલા હોય મેટલ આયન આવેલા હોય ધાતુ પરમાણુ આવેલા હોય
તેને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવાય છે. ધાતુ કાર્બોનિલ સંયોજન કહે છે. કાર્બોનિલ સંયોજન કહે છે. ઉદાહરણ જોવામાં આવે તો અહીંયા CO9 નહીં હોય, બરાબર. તો ઉદાહરણ જોવામાં આવે તો આ ભાઈના ઉદાહરણ મેટલ આયન એક જ હોય. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં મેટલ આયન ધાતુ પરમાણુ એક જ હશે, બટ બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં મેટલ આયન કેટલા છે? 2 કે તેથી વધુ. તો ઉદાહરણ જોવામાં આવે તો Fe2CO9, બરાબર. Fe2CO9 દેખાશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. Fe2CO9 બરાબર. કોબાલ્ટ CO2 CO8 બરાબર. એ સિવાય જોવામાં આવે તો IR4 ઇરિડિયમ IR4 CO12. તો અહીંયા જોવામાં આવે તો મેટલ આયન 2 કે તેથી વધુ હોય તેવા સંયોજનોને, જે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં મેટલ દેખાય છે, મેટલ અહીંયા Fe મેટલ છે તો 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા 4 છે. તો મેટલ આયન 2 કે તેથી વધુ હોય તેને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. તો અહીંયા બધી જગ્યાએ ઓબ્ઝર્વ કરવામાં આવે કે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં ધાતુની મેટલની ઓક્સિડેશન સ્થિતિ જોવામાં આવે તો ઉદાહરણ તરીકે જોઈએ NiCO4 જે છે, બરાબર. NiCO4 તો અહીંયા નિકલ ની ઓક્સિડેશન સ્ટેટ, કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં ભાઈ પર નિકલ પર, બરાબર. તો શૂન્ય સંયોજકતા કન્ડિશન એપ્લાય છે. ધાતુની શૂન્ય પ્રાથમિક સંયોજકતા અથવા ઓક્સિડેશન સ્ટેટ કેવો હોય? 0 હોય. 0 ઓક્સિડેશન સ્ટેટ હોય, એટલે કે કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોન ઘુમાવ્યો નહીં હોય, બરાબર. બીજું છે CrCO6 દેખાય છે. તો અહીંયા પણ ક્રોમિયમ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, અને કોબાલ્ટ તો કોબાલ્ટ નહીં, કાર્બોનાઇલ તો તટસ્થ લિગેન્ડ છે, બરાબર. એ સિવાય FeCO5 પણ છે, અથવા Mn2CO10 લખવામાં આવે. Mn2CO10 મેંગેનીઝ ડેકા કાર્બોનિલ. તો મેંગેનીઝ ડેકા કાર્બોનિલમાં મેંગેનીઝ પર પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં. તો આ બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન થશે, બટ એમાં મેંગેનીઝ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં, એટલે કે ઓક્સિડેશન સ્થિતિ કેવી છે? 0 છે. તો ધાતુની શૂન્ય પ્રાથમિક સંયોજકતામાં કાર્બોનિલ લેગેન્ડ સંયોજન જે સંયોજન બનાવે છે તેને ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. અને એના 2 પ્રકાર કહેવાય છે. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન, એક કેન્દ્રીય એને કહેવામાં આવે છે જેમાં એક જ મેટલ આયન હોય, દેખાય છે એક જ મેટલ છે. અને જે સંયોજનોમાં મેટલ આયન 2 કે તેથી વધુ હોય, 2 કે તેથી વધુ દેખાય છે, અહીંયા 2 છે બધામાં, અને અહીંયા 4 બી છે, 3 પણ હોઈ શકે, બરાબર. અહીંયા 2 છે દેખાય છે, Mn2CO10. તો આ બહુકેન્દ્રીય થશે. તો 2 કે તેથી વધુ મેટલ આયન હોય તો તેને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. હવે આ ધાતુ કાર્બોનિલ સંયોજનમાં એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો અને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોની લાક્ષણિકતા જે દર્શાવીશું. રબ કરી દો, કોઈ પ્રોબ્લેમ નહીં. ડેફિનેશન ભાઈ લખી લેજો, એકદમ સિમ્પલ ડેફિનેશન છે. શૂન્ય પ્રાથમિક સંયોજકતામાં કાર્બોનિલ લિગેન્ડ સંયોજન જે સંયોજન ફોર્મ કરે છે તેને ધાતુ કાર્બોનિલ કહેવામાં આવે છે. અને એનું વર્ગીકરણ 2 પ્રકારે થાય, એક કેન્દ્રીય અને બહુકેન્દ્રીય. તો એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન એવા છે કે જેમાં મેટલ આયન એક જ હોય, જેને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. અને જેમાં મેટલ આયન 2 કે તેથી વધુ હોય તેને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવાય, બરાબર. તો ધાતુ કાર્બોનિલ સંયોજનોની લાક્ષણિકતાઓ, તો લાક્ષણિકતાઓનો પહેલો પોઈન્ટ એવું કહે છે કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોનું સામાન્ય સૂત્ર અને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોનું સામાન્ય સૂત્ર દર્શાવેલા છે, બરાબર. તો ધાતુ મેટલ કાર્બોનિલ સંયોજનોની લાક્ષણિકતાઓ જોઈશું, અને એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું મેટલ કાર્બોનિલમાં કયા કયા પ્રકારના બોન્ડ બને છે એન્ડ
એના સ્પેક્ટ્રમ, આ સ્પેક્ટ્રમ શું કહે છે, બરાબર, પછીથી ડિસ્કસ કરીશું, સ્ટ્રક્ચર પર જઈશું. તો ધાતુ કાર્બોનિલ સંયોજનોની લાક્ષણિકતાઓ, તો વેઇટ, પરફેક્ટ રબ નથી થયું આઈ થિંક. તો લાક્ષણિકતાની વાત કરીએ તો પહેલી લાક્ષણિકતાઓ કોની? મેટલ કાર્બોનિલ સંયોજનોની લાક્ષણિકતા. એમાં પહેલી લાક્ષણિકતા કંઈક એવું કહે છે કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો, એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોનું સામાન્ય સૂત્ર. પહેલો પોઈન્ટ, એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનનું સામાન્ય સૂત્ર, સંયોજનનું સામાન્ય સૂત્ર કયું હશે? સિમ્પલ જ છે, એક જ મેટલ આયન હશે તો મેટલ આયન તો એક જ હશે, બટ અહીંયા કાર્બોનિલની સંખ્યા બદલાયા કરશે, તો MCOY છે. જ્યારે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોનું સામાન્ય સૂત્ર કયું થશે? CX નહીં, MX થશે. મેટલ બદલાશે, મેટલની સંખ્યા કોઈ ગમે તેટલી હશે, 2 કે તેથી વધારો MX અને કાર્બોનિલ Y, MXCOY છે. પહેલો પોઈન્ટ આવું કંઈક કહે છે, બરાબર. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં મેટલ તો એક જ હશે, એટલે કે ત્યાં તો એક જ દર્શાવેલી છે મેટલ, અને બહુકેન્દ્રીયમાં મેટલની સંખ્યા બદલાશે, 2 કે તેથી વધુ હોઈ શકે, બરાબર. સેકન્ડ પોઈન્ટ કંઈક કહે છે કે બેકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક ધરાવતી, એટલે કે સંક્રાંતિ ધાતુમાં બેકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક ધરાવતી ધાતુઓ જનરલી એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન બનાવે છે. બીજો પોઈન્ટ, બેકી સંખ્યામાં એટોમિક નંબર હોય, બેકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક ધરાવતી ધાતુઓ, સંક્રાંતિ ધાતુઓ વર્ડિંગ લખીએ, બરાબર છે. બેકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક ધરાવતી સંક્રાંતિ ધાતુઓ, સંક્રાંતિ ધાતુ એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન બનાવે છે, ધાતુ કાર્બોનિલ સંયોજન બનાવે છે. તો મેક્સિમમ સંક્રાંતિ ધાતુની વાત કરવામાં આવે તો બેકી સંખ્યામાં જે લોકોના પરમાણુ એટોમિક નંબર છે, બરાબર, એ લોકો જનરલી એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન બનાવે છે. એમાં અપવાદ છે વેનેડિયમ, સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, એટોમિક નંબર વેનેડિયમ Z = 23. તો આ વેનેડિયમ જે છે તે ભાઈ નો એટોમિક નંબર એકી સંખ્યામાં છે, તેમ છતાં પણ આ ભાઈ બનાવે છે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન. અને બીજો આમાં પોઈન્ટ છે કે બેકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક ધરાવતી, બરાબર, એકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક ધરાવતી મેટલ જે છે તે શું બનાવે છે? એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન બનાવે છે. તો એકી સંખ્યામાં એટોમિક નંબર, એકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક ધરાવતી ધાતુઓ, સંક્રાંતિ ધાતુઓ, બરાબર, ધાતુઓ બહુકેન્દ્રીય ધાતુ સંયોજન, બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન બનાવે છે, ધાતુ કાર્બોનિલ
સંયોજન બનાવે છે એકી સંખ્યામાં જે લોકોનો એટોમિક નંબર છે એ લોકો બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન બનાવે છે. એમાં અપવાદ છે આયન જે છે તે ભાઈ શું એનો એટોમિક નંબર કેવો છે? એકી છે. આયન 26 છે, સોરી Fe Z = 26. તો આ એનો એટોમિક નંબર કયો છે? બેકી સંખ્યામાં છે, બરાબર. તો આ એનો બેકી સંખ્યામાં એટોમિક નંબર છે, તેમ છતાં પણ આ ભાઈ કેવું બનાવે છે? બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન આપે છે, બરાબર. ત્યાર પછી પોઈન્ટ નંબર થર્ડ પોઈન્ટ એવું કહે છે કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનનો કાર્બનિક દ્રાવકો કાર્બન ટેટ્રાક્લોરાઇડ, મિથેનોલ એટલે કે આલ્કોહોલ, બરાબર, માં દ્રાવ્ય થાય છે. એટલે કે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે આ ભાઈઓ. કોણ? એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે, પરંતુ બહુકેન્દ્રીય અદ્રાવ્ય છે. તો પોઈન્ટ લખી દો. પોઈન્ટ નંબર 3, એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન, એકદમ સિંપલ છે આ ધાતુ કાર્બોનિલ સંયોજન કાર્બનિક દ્રાવક જેવા કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બરાબર, ઇથેનોલ ગયા તો મિથેનોલ એટલે કે આલ્કોહોલ, મેં ઇથેનોલ લખી દો, C2H5OH. કાર્બનિક દ્રાવકમાં એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે, જ્યારે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો કેવા થશે? સંયોજન અદ્રાવ્ય છે ભાઈ, અદ્રાવ્ય. એટલે કે કાર્બનિક દ્રાવકમાં આ લોકો ડિઝોલ્વ થતા નહીં. એકદમ સિમ્પલ પોઈન્ટ છે, આમાં તો કોઈ છે નહીં. બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં મેટલ વચ્ચે બોન્ડ જોવા મળે છે, પરંતુ એક કેન્દ્રીયમાં તો જોવા નહીં મળે, કેમ કે મેટલ જ એક છે. તો બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં પોઈન્ટ નંબર 4, બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં મેટલ એટલે કે ધાતુ વચ્ચે બોન્ડ બંધ જોવા મળે છે, જ્યારે એક કેન્દ્રીય બહુકેન્દ્રીયમાં મેટલ તો હોવાની છે, પણ એક કેન્દ્રીયમાં તો એક જ મેટલ છે, તો બંધ જોવા મળવાનો જ નથી. સિમ્પલ છે. અને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનને વિઘટન કરવામાં આવે એટલે કે હીટ કરવામાં આવે તો આ લોકોનું વિઘટન થતું નથી. વિઘટન થયા વગર બાષ્પમાં રૂપાંતર થાય છે. શું થાય છે? બાષ્પમાં રૂપાંતર થાય છે. અને આ ભાઈઓનો એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોનો અસરકારક પરમાણુ ક્રમાંક, બરાબર, અફેક્ટિવ એટોમિક નંબર નિષ્ક્રિય વાયુ જેવો, એટલે કે જ્યારે ધાતુ કાર્બોનિલ સંયોજનોનું ફોર્મેશન થાય તો આ લોકોનો અસરકારક પરમાણુ ક્રમાંક, જેને અફેક્ટિવ એટોમિક નંબર, જેને EAN વડે દર્શાવવામાં આવે છે, જે નિષ્ક્રિય વાયુ જેવો બને છે, બરાબર. તો લાસ્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ અહીંયા રબ કરીને કરી દઉં. પહેલો પોઈન્ટ તો સિમ્પલ છે, એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સિમ્પલ છે. તો વેઇટ, પોઈન્ટ કહે છે એવું કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનને વિઘટન પામ્યા સિવાય એટલે કે વિઘટન પામ્યા વગર બાષ્પમાં રૂપાંતર થાય છે, જ્યારે
ઇટ. ઓકે, પોઈન્ટ નંબર 5. પાંચમો પોઈન્ટ એવું કહે છે કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન, એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો, ધાતુ કાર્બોનિલ સંયોજનો વિઘટન પામ્યા સિવાય, સંયોજનો વિઘટન પામ્યા સિવાય બાષ્પમાં રૂપાંતર થાય, એટલે કે વિઘટન થતું નથી. બરાબર, સંયોજનો વિઘટન પામ્યા સિવાય, વિઘટન પામ્યા સિવાય બાષ્પમાં રૂપાંતર થાય છે, બાષ્પાયન પામે છે, બાષ્પાયન પામે છે. અને તેનો અસરકારક પરમાણુ ક્રમાંક, એટલે કે જ્યારે મેટલ કાર્બોનિલ નું બોન્ડિંગ થાય એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ, બરાબર, તો તેનો અસરકારક પરમાણુ ક્રમાંક, જેને EAN વડે દર્શાવવામાં આવે છે. EAN અફેક્ટિવ એટોમિક નંબર, અફેક્ટિવ એટોમિક નંબર નિષ્ક્રિય વાયુ જેવો પ્રાપ્ત કરે છે, નિષ્ક્રિય વાયુ જેવો થાય છે. એટલે કે જ્યારે મેટલ કાર્બોનિલ સંયોજન બને છે તો મેટલ સાથે કાર્બોનિલ સંયોજાય મેટલ કાર્બોનિલ ફોર્મ કરે તે વખતે તેનો અસરકારક પરમાણુ ક્રમાંક, અફેક્ટિવ એટોમિક નંબર, જે નિષ્ક્રિય વાયુ જેવો પ્રાપ્ત કરે છે. નિષ્ક્રિય વાયુ એટલે કે આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આવું નિષ્ક્રિય વાયુ જેવો પ્રાપ્ત કરે છે. તો આ હતા મેટલ કાર્બોનિલ સંયોજનોની લાક્ષણિકતા અને 2 પ્રકાર હતા. તો જનરલી મેટલ કાર્બોનિલ સંયોજનોની વાત કરવામાં આવે તો મેટલ કાર્બોનિલ સંયોજનોમાં જનરલી મેટલ એટલે કે કાર્બોનિલ મેટલ સાથે જ્યારે જોડાય છે તો બોન્ડિંગ બને છે કોનું? મેટલ સાથે કાર્બનનું બોન્ડ બને છે. મેટલ સાથે કોનો બોન્ડ બને છે? કાર્બન. એટલે કે જનરલી કાર્બન બોન્ડ બનાવશે મેટલ સાથે, અને કાર્બન જ્યારે મેટલ સાથે જે બોન્ડ બનાવે છે તો મેટલ અને કાર્બન જ્યારે જોડાયેલા હોય, એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જ્યારે જોડાયેલું હોય ધાતુ સાથે, તો આ કમ્પાઉન્ડને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ પણ કહેવાય. બરાબર, કહેવામાં આવે છે જ્યારે પણ ધાતુ સાથે, મેટલ સાથે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જોડાયેલો હોય તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. તો આ સંયોજનનો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં પણ સમાવેશ થાય છે. બરાબર, તો જનરલી થાય છે કે મેટલ અને કાર્બોનિલનો બોન્ડ બને તો કાર્બન બોન્ડ બનાવે છે. જનરલી કોણ બોન્ડ બનાવે છે? કાર્બન. કઈ રીતના બોન્ડ બનાવે છે એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેટલ કાર્બોનિલ નો બોન્ડિંગમાં, કે મેટલની શૂન્ય ઓક્સિડેશન સ્ટેટ હોય, બરાબર, ધાતુ મેટલને શૂન્ય ઓક્સિડેશન સ્ટેટમાં કાર્બોનિલ જે છે તો કાર્બોનિલનું બોન્ડિંગ બનશે. કોનું બોન્ડિંગ બનશે? કાર્બોનિલ. તો આમાં કાર્બન સાથેનું બોન્ડિંગ હોય છે. જ્યારે મેટલ અને કાર્બોનિલ વચ્ચે બોન્ડ, એટલે કે કાર્બન ઓર્ગેનિક કમ્પાઉન્ડ સાથે બોન્ડ બને તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ પણ કહેવામાં આવે છે. બરાબર, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું મેટલ કાર્બોનિલનું જે બોન્ડિંગ કયા ફોર્મમાં બને છે એનું ડિસ્કશન કરીશું. બરાબર, અને કયા પ્રકારના જુદા જુદા 3 પ્રકારના બોન્ડિંગ બનશે. બરાબર, જુદા જુદા 3 પ્રકારના, એક તો કોઓર્ડિનેશન બોન્ડ બનશે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને, બીજા પ્રકારનું બોન્ડ મેટલ દ્વારા બેક ડોનેશન દ્વારા બોન્ડિંગ બનશે, અને ત્રીજું બોન્ડિંગ છે બ્રિજ બોન્ડિંગ, એનું ડિસ્કશન કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા મેટલ કાર્બોનિલ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. બરાબર, અને લેક્ચર કન્ટિન્યુમાં આવતા રહેશે.